આજે અમદાવાદ વિમાન દુર્ઘટનાના એક વર્ષ પૂર્ણ કર્યું છે। પીડિત પરિવારના સભ્યો હજુ પણ આ દુર્ઘટનાની કસોટીમાંથી પસાર છે। ખાસ કરીને બ્લેક બોક્સની વિગતો જાહેર કરવાની માંગ કરી રહ્યા છે। માંજલપુરના કલ્પના પ્રજાપતિ, જેમનું દુર્ઘટનામાં મૃત્યુ થયું, તેમની અચાનક વિદાયથી સમગ્ર પરિવાર ખૂબ મુશ્કેલીમાં પડી ગયું છે। સરકાર અને એરલાઇન કંપનીએ વળતર આપ્યું છે, પરંતુ બ્લેક બોક્સનો રો ડેટા હજુ પણ આપવામાં આવ્યો નથી। પરિવારોએ વકીલની મદદથી આ માહિતી મેળવવાની કાનૂની કાર્યવાહી શરૂ કરી છે। તું બેહી જતા લગીને મને વાત કરી ભાઈ, તું બેહી જાય બા તમારે કશું લાવીશ। હું કહું તું બેટા છોકરાને મળીને આવજે, મારે કશું જોતું નહીં। કે હાર કે કેટલી યાદ આવે છે? યાદ તો બહુ જ આવે ભાઈ, હું કરું? કાલની જ મને બહુ યાદ આવે છે। એની બંને દીકરાઓને તમે સાચવ્યો, પોતાના દીકરા તરીકે કેટલી એમની ખોટ પડી રહી છે? બહુ ખોટ પડી એની તો ભાઈ। એ મારો ભાઈ 4 વર્ષથી ત્યાં લંડન હતો, તો એને મળવા માટે ત્યાં જઈ રહ્યા હતા। બસ એમના શબ્દો લાસ્ટ વિડીયો કોલ પર એ જ હતા કે હવે મને સીટ મળી ગઈ છે, લગેજ પણ બધો મૂકી દીધો છે, તો હવે હું બેસી ગઈ છું, તમે બી લંચ કરીને રિટર્ન વડોદરા માટે નીકળી જજો। એટલે અમે રિટર્ન વડોદરા માટે નીકળી રહ્યા હતા। ના, ન્યાય તો હજુ મળ્યો નથી। વળતર માણસને ખરીદી શકે એમનો તો છે નથી, એટલે વળતર માટે તો અમારો કેસ લડી રહ્યા નથી। અમે ન્યાય માટે જ લડી રહ્યા છે કે આજે અમે ગુમાવ્યો, કાલે અમારે જેવું બીજું કોઈ ના ગુમાવે। બસ એના માટે જ અમારો ન્યાય મળે અમને, અને બ્લેક બોક્સનો રો ડેટા મળે અમને।